ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ સવાલનો જવાબ શોધવાના છીએ. ભારતમાં આપણે ભારતીય છીએ એવી ભાવના, એનો જન્મ કેવી રીતે થયો? આપણી પાસે જે સ્ત્રોત છે એ આપણને 19મી સદીમાં લઈ જાય છે. એ સમય જ્યારે આ વિચાર ધીમે ધીમે આકાર લઈ રહ્યો હતો. તો આપણો હેતુ એ સમજવાનો છે કે કયા પરિબળો હતા, રાજકીય, આર્થિક, સામાજિક, જેણે અલગ અલગ લોકોને એક રાષ્ટ્ર તરીકે વિચારવા માટે મજબૂર કર્યા. અને આ વિષય એટલા માટે પણ મહત્વનો છે કારણ કે આ કોઈ એક દિવસમાં નથી થયું કે કોઈ એક ઘટનાને કારણે પણ નહીં. આ એક આખી પ્રક્રિયા હતી. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? શું? કે આમાંની ઘણી બધી વસ્તુઓ એવી હતી જે અંગ્રેજોએ પોતાના ફાયદા માટે કરી હતી, પણ આખરે એ જ વસ્તુઓ એમના શાસન સામેનું સૌથી મોટું કારણ બની. અચ્છા. એટલે કે એક અણધાર્યા પરિણામોની આખી ગાથા છે. બિલકુલ. ચાલો આ ગાથાને ઉકેલવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એ સ્પષ્ટ કરીએ કે જ્યારે આપણે રાષ્ટ્રવાદ કહીએ છીએ ત્યારે એનો મતલબ શું? સામાન્ય રીતે તો એનો અર્થ પોતાના દેશ માટે ગૌરવની ભાવના એવો થાય છે. પણ સ્ત્રોત કહે છે કે ભારતના સંદર્ભમાં શરૂઆત કદાચ એક નકારાત્મક ભાવનાથી થઈ હતી. હા, એટલે કે એક સમાન દુશ્મન સામેની એકતા. અને અહીં જ પહેલો અને સૌથી મોટો વિરોધાભાસ છે. કયો? સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે અંગ્રેજો આવ્યા એ પહેલા ભારત નામનો કોઈ એક રાજકીય દેશ હતો જ નહીં. હા, રજવાડા હતા. મરાઠા, મુઘલ, મૈસૂર, અવધ, સેંકડો નાના મોટા રજવાડા, દરેકની પોતાની અલગ ઓળખ હતી. અંગ્રેજોએ પહેલીવાર પોતાના વહીવટની સરળતા માટે આખા પ્રદેશને એક જ શાસન હેઠળ, એક જ કાયદા હેઠળ જોડ્યો. એટલે કે જેણે દેશને ભૌગોલિક રીતે એક કર્યો. એ જ આપણો શત્રુ પણ હતો. આ તો કેવી વિચિત્ર વાત છે. જાણે કે દુશ્મન એક હોવાથી લોકો પોતાના અંદરના ઝઘડા ભૂલીને એક થવા લાગ્યા. બરાબર. તમે જુઓ, પહેલા પંજાબના ખેડૂતને એનાથી કોઈ ફરક નહોતો પડતો કે તમિલનાડુમાં શું થઈ રહ્યું છે. પણ હવે બંનેને ખબર હતી કે તેમની પર શાસન કરનાર સત્તા એક જ છે અને એમની સમસ્યાઓનું મૂળ પણ એક જ છે. આ સમાન ગુલામીનો અનુભવ. હા, આ અનુભવે પહેલીવાર એક અખિલ ભારતીય ચેતનાનો, એમ કહી શકાય કે પાયો નાખ્યો. આ એક માનસિક એકીકરણની શરૂઆત હતી. પણ આ રાજકીય એકતા સિવાય શું બીજું કોઈ એવું મજબૂત કારણ હતું જેણે આખા દેશના લોકોને એક સાથે બાંધ્યા હોય? કારણ કે ખાલી એક શાસક હોવાથી લોકો એકબીજા સાથે જોડાયેલા અનુભવે એ જરૂરી તો નથી. તમે સાચો મુદ્દો પકડ્યો. અને એ બીજું કારણ હતું આર્થિક શોષણ. અચ્છા. સ્ત્રોત બહુ સ્પષ્ટ રીતે બતાવે છે કે અંગ્રેજોની આર્થિક નીતિઓનો એક જ હેતુ હતો. ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાનો. બરાબર. ભલે પછી ભારત બરબાદ થઈ જાય. અને આ કોઈ સંયોગ નહોતો. આ એક સુનિયોજિત યોજના હતી. જેમ કે આપણા કાપડ ઉદ્યોગની વાત. સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે એક સમયે ભારતનું કાપડ દુનિયાભરમાં પ્રખ્યાત હતું. અને અંગ્રેજોએ એને વ્યવસ્થિત રીતે તોડી પાડ્યું. કેમ? જેથી મેન્ચેસ્ટર અને લિવરપૂલની મિલોમાં બનેલું કાપડ ભારતના બજારોમાં વેચી શકાય. અહીંથી કપાસ જેવો કાચો માલ લગભગ મફતના ભાવે ઇંગ્લેન્ડ જતો. અને ત્યાંથી તૈયાર થયેલો મોંઘો માલ પાછો અહીં વેચવા આવતો. હા, આનાથી ભારતના લાખો કારીગરો, વણકરો, નાના ઉદ્યોગો બધા પડી ભાંગ્યા. એટલે આ માત્ર ગરીબી નહોતી. ના, આ એક સમાન અન્યાયની ભાવના હતી. એટલે દેશના અલગ અલગ ખૂણામાં બેઠેલા ખેડૂત, કારીગર, મજૂર બધાને સમજાયું કે એમની મુશ્કેલીઓ ભલે અલગ દેખાતી હોય, પણ એનું કારણ એક જ છે: બ્રિટિશ સરકારની શોષણખોર નીતિઓ. તો સ્થાનિક ફરિયાદો હવે એક રાષ્ટ્રીય ફરિયાદ બની ગઈ. બરાબર. આ આર્થિક શોષણ એક ગુંદર જેવું બન્યું જેણે જુદા જુદા વર્ગો અને સમુદાયોને એક સાથે ચિપકાવી દીધા. તે હવે માત્ર રાજકીય ગુલામી નહોતી રહી, પણ આર્થિક પરાધીનતા પણ હતી. હવે એક એવા મુદ્દા પર આવીએ જે કદાચ આ આખી કહાણીનો સૌથી મોટો વિરોધાભાસ છે. એ એક હથિયાર બનાવ્યું જે આખરે એમના જ વિરુદ્ધ વપરાયું. હું અંગ્રેજી શિક્ષણની વાત કરું છું. એમનો હેતુ તો એવો ભારતીય વર્ગ તૈયાર કરવાનો હતો જે વહીવટમાં મદદ કરી શકે. ખરું ને? હા, એમનો મુખ્ય હેતુ પોતાના શાસન તંત્ર માટે ઓછા પગારમાં કામ કરી શકે એવા કારકુનો, એટલે કે બાબુઓનો એક વફાદાર વર્ગ તૈયાર કરવાનો હતો. પણ થયું એનાથી સાવ ઉલટું. બિલકુલ. એટલે કે બાબુ બનાવવાનો પ્લાન હતો પણ બની ગયા ક્રાંતિકારી. હા. આ કેવી રીતે થયું?
થયું એવું કે અંગ્રેજી શિક્ષણ દ્વારા ભારતીયોના એક નાના પણ પ્રભાવશાળી વર્ગને પશ્ચિમી જગતના વિચારોનો પરિચય થયો. સ્વતંત્રતા, સમાનતા, લોકશાહી. હા, આ બધા વિચારો વિશે એમણે વાંચ્યું. એમણે અમેરિકન ક્રાંતિ, ફ્રેન્ચ ક્રાંતિ, ઇટાલીના એકીકરણ વિશે જાણ્યું. સ્ત્રોત મુજબ ઇટાલીના ક્રાંતિકારીઓ જેમ કે મેઝીની અને ગેરીબાલ્ડી એ તો એમના માટે હીરો બની ગયા. અને એમના મનમાં સવાલ થયો હશે કે જો ઇટાલી એક થઈ શકે, જો અમેરિકા આઝાદ થઈ શકે, તો ભારત કેમ નહીં? પણ આ વિચારો તો માત્ર અંગ્રેજી ભણેલા લોકો પૂરતા જ સીમિત રહ્યા હશે ને? સામાન્ય માણસ સુધી આ બધી વાતો કેવી રીતે પહોંચી? આ બહુ સારો સવાલ છે. અને અહીં પ્રાદેશિક ભાષાઓ અને સાહિત્યની ભૂમિકા સામે આવે છે. અચ્છા. સ્ત્રોત જણાવે છે કે આ અંગ્રેજી ભણેલા બુદ્ધિજીવીઓએ આ નવા વિચારોનો પોતાની માતૃભાષામાં પ્રચાર શરૂ કર્યો. હિન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી. હા, આ બધી ભાષાઓમાં અખબારો, સામયિકો, કવિતાઓ અને નવલકથાઓ લખાવા લાગી. અને આ સાહિત્યે રાષ્ટ્રભક્તિની આગને સામાન્ય લોકોના દિલ સુધી પહોંચાડી. એટલે જે શિક્ષણ સામ્રાજ્યના પાયા મજબૂત કરવા માટે શરૂ થયું હતું, તે જેના પતનનું કારણ બનવા લાગ્યું. બિલકુલ. અને આ નવા શિક્ષિત વર્ગને માત્ર પશ્ચિમી વિચારોથી જ પ્રેરણા ન મળી, પણ પોતાના ભવ્ય ભૂતકાળમાંથી પણ ગજબનો આત્મવિશ્વાસ મળ્યો. હા, અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. સ્ત્રોત પુરાતત્વ અને પ્રાચીન ગ્રંથોની ભૂમિકા પર ઘણો ભાર મૂકે છે. ભૂતકાળમાં જોવાથી ભવિષ્યને કેવી રીતે દિશા મળી? આ છે ને, આ આત્મસન્માન પાછું મેળવવાની લડાઈ હતી. કઈ રીતે? અંગ્રેજો સતત એવો પ્રચાર કરતા હતા કે ભારતીયો અસભ્ય છે, પછાત છે, અંધશ્રદ્ધાળુ છે અને તેઓ સ્વશાસન માટે લાયક નથી. આ એક પ્રકારની માનસિક ગુલામી હતી. પણ એ જ સમયે પશ્ચિમી વિદ્વાનો અને ભારતીય પુરાતત્વવિદોએ કરેલા સંશોધનોએ કંઈક અલગ જ ચિત્ર રજૂ કર્યું. જેમ કે સિંધુ ખીણની સંસ્કૃતિની શોધ અને વેદો ઉપનિષદો જેવા ગ્રંથોના અનુવાદ. બરાબર. જ્યારે આ બધી શોધો અને અનુવાદો સામે આવ્યા, ત્યારે ભારતીયોને સમજાયું કે એમનો ઇતિહાસ કેટલો ભવ્ય અને સમૃદ્ધ હતો. કે જ્યારે યુરોપમાં લોકો ગુફાઓમાં રહેતા હતા, ત્યારે અહીં નગર આયોજનવાળી સભ્યતાઓ હતી. હા, આ જ્ઞાને તેમનામાં ગૌરવ અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો. લોકો વિચારવા લાગ્યા, જો આપણો ભૂતકાળ આટલો મહાન હતો, તો આજે આપણે ગુલામ કેમ છીએ? આપણે આપણું શાસન જાતે કેમ ન કરી શકીએ? આ સવાલો ઊભા થયા. એટલે આ એક રીતે સાંસ્કૃતિક લડાઈ પણ હતી. અંગ્રેજો દ્વારા ફેલાવવામાં આવતી હીનતાની ભાવનાનો આ એક જડબાતોડ જવાબ હતો. અને એણે લોકોને એક સાંસ્કૃતિક ઓળખ આપી, જે રાજકીય ઓળખનો મજબૂત આધાર બની. તો હવે આપણી પાસે શિક્ષિત લોકો છે, રાષ્ટ્રવાદના નવા વિચારો છે અને ભૂતકાળનું ગૌરવ પણ છે. પણ આ બધાને દેશના ખૂણે ખૂણે પહોંચાડવા માટે કોઈ માધ્યમ તો જોઈએ ને? હા, એ જમાનામાં તો ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા હતું નહીં. તો શું હતું? અને એ માધ્યમ પણ અંગ્રેજોએ જ ફરી એકવાર પોતાના ફાયદા માટે પૂરું પાડ્યું. કયું માધ્યમ? હું વાત કરું છું રેલવે, ટપાલ અને તાર જેવી ટેકનોલોજીની. અચ્છા. અંગ્રેજોએ રેલવે નેટવર્ક એટલા માટે બનાવ્યું જેથી તેઓ સૈનિકોને બળવો દબાવવા માટે ઝડપથી મોકલી શકે અને દેશના અંદરના ભાગમાંથી કાચો માલ બંદરો સુધી પહોંચાડી શકે. પણ તેનો ઉપયોગ ભારતીયોએ એકબીજા સાથે જોડાવા માટે કર્યો. બરાબર. હું કલ્પના કરી શકું છું કે પહેલીવાર કોઈ પંજાબનો વ્યક્તિ ટ્રેનમાં બેસીને કોઈ બંગાળીને મળે અને એમને કદાચ વાતચીત પછી સમજાય કે ભલે આપણી ભાષા અને પહેરવેશ અલગ હોય, પણ આપણી તકલીફ તો એક જ છે. તમે બિલકુલ સાચું વિચાર્યું. રેલવેએ ભૌગોલિક અંતર ઘટાડી દીધું. કલકત્તાનો નેતા સરળતાથી મદ્રાસ જઈને ભાષણ આપી શકતો હતો. તેવી જ રીતે ટપાલ અને તાર સેવાએ સંદેશા વ્યવહારમાં ક્રાંતિ લાવી. એટલે રાષ્ટ્રવાદી નેતાઓ હવે ઝડપથી સંપર્કમાં રહી શકતા હતા. હા, અને પોતાની રણનીતિ બનાવી શકતા હતા. બંગાળમાં થયેલો કોઈ વિરોધ બીજા જ દિવસે પંજાબના અખબારમાં છપાઈ જતો. એટલે આ ટેકનોલોજીએ આખા દેશને એક તાંતણે બાંધી દીધો અને સ્થાનિક મુદ્દાઓને રાષ્ટ્રીય આંદોલનમાં ફેરવી દીધા. બરાબર. તો આ બધા પરિબળોએ એક એવી જમીન તૈયાર કરી દીધી હતી જ્યાં રાષ્ટ્રવાદનું બીજ વાવી શકાય. પણ સ્ત્રોત અમુક એવી તાત્કાલિક ઘટનાઓનો પણ ઉલ્લેખ કરે છે, મતલબ જેને આગમાં ઘી હોમવાનું કામ કર્યું. હા, કેટલાક અન્યાયી કાયદા અને ભેદભાવભરી નીતિઓ આ એ તણખા હતા જેણે આખી આગ ભડકાવી. જેમ કે એક તરફ શિક્ષિત ભારતીયોને લાગતું હતું કે ઉચ્ચ સરકારી નોકરીઓના દરવાજા તેમના માટે બંધ છે, ભલે તેઓ ગમે તેટલા લાયક હોય.
આ ખુલ્લો અન્યાય હતો. ઉપરથી સ્ત્રોત મુજબ લોર્ડ લિટનના શાસનકાળમાં કેટલાક એવા કાયદા આવ્યા જેણે અસંતોષ ચરમસીમાએ પહોંચાડી દીધો. જેમ કે પેલો પ્રેસ એક્ટ, જે ખાસ દેશી ભાષાના અખબારો પર તરાપ મારવા માટે હતો. અને આર્મ્સ એક્ટ. હા, જે ભારતીયોને હથિયાર રાખવાથી રોકતો હતો પણ યુરોપિયનોને છૂટ હતી. આ તો સ્પષ્ટ ભેદભાવ હતો. પણ જે ઘટના એક મોટો વળાંક સાબિત થઈ તે હતો ઇલ્બર્ટ બિલનો વિવાદ. અચ્છા, એ શું હતું? આ બિલમાં એક સામાન્ય જોગવાઈ હતી કે ભારતીય ન્યાયાધીશો પણ ભારતમાં રહેતા યુરોપિયન નાગરિકોના કેસ ચલાવી શકે છે. આ તો સમાનતાની દ્રષ્ટિએ યોગ્ય જ લાગે છે. એમાં વિવાદ શું હતો? વિવાદ એ હતો કે ભારતમાં રહેતા અંગ્રેજોએ આનો જોરદાર વિરોધ કર્યો. પણ કેમ? એમનો તર્ક એવો હતો કે કોઈ કાળો માણસ કોઈ ગોરા માણસનો ન્યાય કેવી રીતે કરી શકે? એમનો વંશીય અહંકાર ઘવાયો. ઓહ! એમણે એટલું મોટું આંદોલન કર્યું કે બ્રિટિશ સરકારે ઝૂકી જવું પડ્યું અને બિલ પાછું ખેંચી લેવું પડ્યું. એટલે કે તમે અમારા દેશ પર શાસન કરી શકો પણ તમારો ન્યાય કરવાનો અધિકાર પણ અમને નથી? આ તો ઘોર અપમાન કહેવાય. આની અસર શું થઈ હશે શિક્ષિત ભારતીયો પર? એમની આંખો ખુલી ગઈ. એમને સમજાઈ ગયું કે ન્યાય, સમાનતા અને ઉદારવાદની બધી વાતો માત્ર દેખાડો છે. જ્યાં સુધી અંગ્રેજોનું શાસન રહેશે ત્યાં સુધી ભારતીયોને હંમેશા બીજા દરજાના નાગરિક જ ગણવામાં આવશે. અને આ અનુભવે એમને શીખવાવ્યું હશે કે જો સન્માન અને અધિકાર જોઈતા હોય તો ભીખ માંગવાથી નહીં મળે. બરાબર. એના માટે સંગઠિત થઈને લડવું પડશે. અને આ જ વિચારધારાએ આગળ જતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જેવી સંસ્થાઓના જન્મ માટેની ભૂમિકા તૈયાર કરી. તો આજે આપણે જોયું કે ભારતીય રાષ્ટ્રવાદ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક વિચારનું પરિણામ નહોતું. ના, બિલકુલ નહીં. એ તો અંગ્રેજો દ્વારા કરાયેલું રાજકીય એકીકરણ, એમનું જ આર્થિક શોષણ, એમણે જ આપેલું પશ્ચિમી શિક્ષણ, ભારતના ભવ્ય ભૂતકાળની પુનઃશોધ અને એમણે જ લાવેલી નવી ટેકનોલોજી, આ બધા તાણાવાણાથી વણાયેલું એક જટિલ વસ્ત્ર હતું. અને આ ચર્ચાનો સૌથી મોટો સાર એ જ છે કે ઇતિહાસ કેવી રીતે વિરોધાભાસોથી ભરેલો છે. સાચી વાત છે. જે સાધનો અંગ્રેજોએ પોતાના સામ્રાજ્યને મજબૂત કરવા અને સદીઓ સુધી ટકાવી રાખવા માટે બનાવ્યા હતા, પછી તે રેલવે હોય કે શિક્ષણ હોય, આખરે તે જ સાધનોએ એ રાષ્ટ્રવાદી આંદોલનનો પાયો નાખ્યો જેણે એ સામ્રાજ્યને જડમૂળથી ઉખાડી ફેંક્યો. આ વસાહતી શાસનનું સૌથી મોટું અણધાર્યું પરિણામ હતું. બિલકુલ. આ બધી ચર્ચાના અંતે ખબર છે, મારા મનમાં એક વિચાર આવે છે. સ્ત્રોત બતાવે છે કે કેવી રીતે ભવ્ય ભૂતકાળની એક ચોક્કસ છબીએ તે સમયે રાષ્ટ્રવાદને બળ આપ્યું. આના પરથી કોઈને પણ સવાલ થાય કે ઇતિહાસનું અર્થઘટન પછી ભલે તે 19મી સદીમાં હોય કે આજના 21મી સદીમાં કોઈ પણ રાષ્ટ્રની ઓળખ અને